હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે સાટા પ્રથા ચાલતી, ત્યારબાદ નાણાંની શોધ થઈ અને નાણાંનું પ્રમાણ લોકોની પાસે વધે ત્યારે કઈ રીતે ફુગાવાની સ્થિતિનું સર્જન થાય તે આપણે જોઈ ગયા. આ પ્રકરણમાં આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ કઈ રીતે ઘડવામાં આવે છે તેની સમજ મેળવીશું. તો સૌપ્રથમ શરૂઆત પ્રસ્તાવનાથી. આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. બધાને ખ્યાલ જ છે કે બેંકમાં કઈ કામગીરી કરવામાં આવે છે તેની સામાન્ય બાબતોની પણ આપણને જાણકારી છે જ. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપે એટલે કે ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતામાં મૂકી હશે. એટલે કે લગભગ બધાને જ સેવિંગ ખાતું હોય જ છે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે. તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે. એટલે કે લોકો પોતાના વ્યવહારો કરવા માટે, નાણાંની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવતા હોય અને પોતાના વ્યવહારો સરળતાથી અને જોખમ રહિત કરતા હોય. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા પણ ભરી હશે. આપણે સ્કૂલમાં જતા હોઈએ અને ત્યાં રોકડમાં ફી ન ભરવી હોય, આપણા બેંક ખાતામાંથી આપણે ફી ચૂકવવી હોય તો આપણે ચેક આપીએ છીએ, જેથી આપણા ખાતામાંથી નાણાં સીધા જ સ્કૂલના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે અને આપણી ફી ભરપાઈ થઈ જશે. રોકડની હેરફેરની કોઈ સમસ્યા રહેતી નથી. તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. આપણામાંના કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હશે. એટલે કે જો આપણે ઘર ખરીદવું હોય, મકાન ખરીદવું હોય ત્યારે આપણી પાસે તે ખરીદવા માટે પૂરતા નાણાં ન હોય તો આપણે બેંકમાં કોઈને કોઈ જામીનગીરી મૂકીને લોન લઈ શકીએ, ધિરાણ લઈ શકીએ અને એ ધિરાણ બેંકને આપણે હપ્તે હપ્તે ચૂકવવાનું હોય. આપણે તેમની પાસેથી નાણાં લઈએ અને મકાન ખરીદીએ તો બેંક આપણને એટલી મોટી રકમની મિલકત ખરીદવામાં પણ મદદરૂપ થાય છે. આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આ પ્રકરણમાં આપણે બેંકો વિશેની થોડી સમજૂતી મેળવીએ. બેંકનો ઉદ્ભવ અને અર્થ. સૌપ્રથમ બેંકનો ઉદ્ભવ અને અર્થ. અંગ્રેજીમાં બેંક શબ્દ નો અર્થ એવો થાય જથ્થો કે સમૂહ. જથ્થો કે સમૂહ. વિદ્યાર્થી મિત્રો, બેંક શબ્દ હાલના સમયમાં નાણાંની સાથે જોડી દેવામાં આવ્યો છે. બેંક એટલે નાણાંની બેંક એવું માનવામાં આવે છે, પરંતુ બેંક શબ્દનો અર્થ માત્ર જથ્થો કે સમૂહ એવો જ થાય. અને જથ્થો કે સમૂહ કોઈ પણ બાબતનો હોય શકે, માત્ર નાણાંનો જ નહીં, પાણીનો જથ્થો પણ હોય,
લોહીનો જથ્થો એટલે કે બ્લડ બેંક, પાણીનો જથ્થો એટલે કે વોટર બેંક, શક્તિ એટલે કે ગણી શકાય કે પાવર બેંક. આમ જથ્થો કે સમૂહ જ્યાં હોય ત્યાં બેંક શબ્દનો ઉપયોગ થઈ શકે. પણ આપણે બેંક શબ્દને માત્ર નાણાંની સાથે જોડ્યો છે. એટલે બેંક શબ્દ આવે એટલે આપણને એમ જ થાય કે નાણાંની બેંક. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. આપણી પ્રાચીન ભાષા એમાં અંગ્રેજીના બેંક શબ્દને મળતો આવતો અર્થ અને એવો શબ્દ એટલે કે ભાંડ, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. આપણી સંસ્કૃત ભાષામાં ભાંડ શબ્દ છે જેનો અર્થ મૂડીનો જથ્થો છે, જ્યારે અંગ્રેજી ભાષામાં બેંક શબ્દ એનો અર્થ જથ્થો કે સમૂહ. આમ બંને શબ્દો અર્થ એકબીજાને મળતા આવે છે. જેનો આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. જેમ અકાઉન્ટમાં નામાના મૂળ તત્વોમાં જે શબ્દ વપરાય છે ભંડોળ, તે નાણાંનું ભંડોળ, નાણાંનો જથ્થો, નાણાંનો સમૂહ એવા અર્થમાં તેનો ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો, ફ્રાન્સનો શબ્દ હતો બેંકા અને ઇટાલીનો શબ્દ છે બેંક્યુ. અંગ્રેજીમાં જે બેંક શબ્દ છે તે શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દો બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા. તો ફરીવાર અંગ્રેજીમાં જે બેંક શબ્દ છે તેના જેવા મળતા આવતા શબ્દો ગણી શકાય કે જેના પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો, તે ફ્રાન્સનો બેંકા અને ઇટાલીનો બેંક્યો. યુરોપના દેશોમાં લોકો જે સરાફો હતા, જે નાણાંનો વ્યવહાર કરતા, તે લાકડાની ઢળતી પાટલી પર બેસતા અને તેના પર બેસી નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની શું કરતા? ફેરબદલી. કોઈ વ્યક્તિ તેમની પાસે જાય અને તેમને અન્ય પ્રદેશમાં ક્યાંક નાણાં મોકલવાના હોય તો આ લોકો તેમનો ખર્ચ લઈને નાણાંની લેવડ દેવડનું, હેરાફેરીનું કાર્ય કરી આપતા. આમ પાટલી પર, પાટલી એટલે કે બેન્ચ, જેના પર તમે પણ બેસો છો જ્યારે ભણવા માટે સ્કૂલ અથવા તો ક્લાસીસમાં જાઓ ત્યારે તમે બેસો છો, તે પાટલી એટલે કે બેન્ચ, અને એ લાકડાની ઢળતી પાટલી. આ પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. એટલે કે બેંક શબ્દને પણ બેન્ચ સાથે જોડી શકાય, કારણ કે યુરોપના લોકો જે છે તે નાણાંની લેવડ દેવડ અને ફેરબદલી આવી ઢળતી પાટલી પર એટલે કે બેન્ચ પર બેસીને કરતા. આમ બેંક શબ્દનો ઉદ્ભવ થયો અને આ બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે, નાણાંના જથ્થા સાથે સંબંધ છે. એક સાથે જ્યાં ઘણું બધું નાણું એકઠું થાય અને તેમની હેરફેર અને લેવડ દેવડ થાય તે સ્થાનને પણ આપણે બેંક કહી શકીએ. વિશ્વની સૌપ્રથમ બેંક, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેન નામના દેશમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ને ગણવામાં આવે છે. દુનિયાની સૌથી પહેલી બેંક એટલે કે સ્પેનની અંદર 1401માં બેંક ઓફ બાર્સિલોના હતી.
જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ, મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે સ્વીકૃત બન્યું છે. આ વાક્ય શું કહેવા માંગે છે સમજીએ. જ્યારથી નાણું અમલમાં આવ્યું તેની પહેલા તો સાટા પ્રથા હતી, વસ્તુ વિનિમય પ્રથા હતી. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો, આપલે થતી, લેવડ દેવડ થતી. અને એ સાટા પ્રથામાં ધન તરીકે વસ્તુ હોય, અનાજ હોય, ગાય જેવા પ્રાણીઓ હોય, સોનું અને ચાંદી હોય કે પછી કિંમતી પથ્થરો હોય તેનો ઉપયોગ થયો હતો. પરંતુ તે બધા જ ધન તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની કોઈને કોઈ મર્યાદા હતી. તેના પરિણામે કોઈ એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જેને ગમે ત્યારે ગમે તે સમયે ચીજ વસ્તુ કે સેવા મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય અને જે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ દ્વારા સર્વસ્વીકૃત હોય. અને ત્યારે નાણાંની શોધ થઈ અને નાણાંના મુખ્ય 3 કાર્યો હતા: વિનિમયનું માધ્યમ, મૂલ્યનો માપદંડ અને મૂલ્યનો સંગ્રાહક. એટલે કે તેના દ્વારા કોઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદી શકાય. એટલે કે નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમનું કે મૂલ્યના માપદંડ એટલે કે દરેક વસ્તુને નાણાંમાં માપી શકાય છે. પહેલાના સમયમાં જેમ સાટા પ્રથામાં દરેક વસ્તુનું માપન યાદ રાખવું પડતું, કારણ કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ચૂકવવામાં આવતી. જ્યારે નાણાંની શોધ થઈ ત્યારબાદ દરેક વસ્તુને નાણાંમાં માપી શકાય છે. આમ મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે એટલે કે તેને સાચવી શકાય નાણાંને અને વર્તમાનમાં તો જરૂરિયાત પૂર્ણ કરી જ શકાય. આપણી પાસે નાણાં હોય તેના દ્વારા તેનો ખર્ચ કરીને વર્તમાનમાં આપણે વસ્તુ કે સેવાઓ ખરીદી શકીએ અને આપણી જરૂરિયાતોને પૂર્ણ કરી શકીએ છીએ. જો તે નાણાંની આમ દરેક વસ્તુના માપનમાં નાણું ઉપયોગી બન્યું, પરંતુ અહીં સંગ્રાહક તરીકે જોઈએ તો તે નાણાંનો સંગ્રહ કરી શકાય છે અને એ સંગ્રહ કર્યા બાદ વર્તમાનમાં આપણે આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ, તેનો ખર્ચ કરી શકીએ અને વસ્તુ કે સેવાઓ મેળવી શકીએ. પરંતુ ભવિષ્યમાં પણ જો તેની બચત કરીએ, તેને સાચવી રાખીએ તો ભવિષ્યમાં પણ તેના દ્વારા વસ્તુ કે સેવા પ્રાપ્ત કરી શકીએ અને આપણે આપણી જરૂરિયાતોને પૂર્ણ કરી શકીએ. આમ નાણાંનું કાર્ય ફક્ત વિનિમયનો માધ્યમ કે મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનો સંગ્રહ કરીએ, તેને સાચવી રાખીએ તો ભવિષ્યમાં પણ તેના દ્વારા કોઈ ચૂકવણી કરવાની થાય તો તે ચૂકવણી કરી શકીએ કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સર્વસ્વીકૃત બન્યું. એટલે કે કોઈ વસ્તુ ખરીદવા માટે આપણી પાસે નાણાં ન હોય કે પછી ઓછા પ્રમાણમાં હોય તો એ ઓછા નાણાં જેટલા પણ નાણાં આપણી પાસે છે તેટલા ચૂકવી દેવામાં આવે અને ચૂકવવાના થતા બાકી નાણાં ભવિષ્યમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ પ્રમાણમાં ચૂકવવામાં આવશે એવો કરાર થઈ શકે, જેને આપણે વિલંબિત ચૂકવણી કહી શકીએ. કારણ કે આ શક્ય બન્યું કારણ કે દરેક વસ્તુની કિંમત, મૂલ્ય નાણાંમાં માપી શકાય છે. નાણાંના કાર્યો વધતા નાણાંની મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો અને ટૂંકમાં નાણાં આધારિત
અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર, તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. નાણાંના કાર્યો વધવા લાગ્યા. હાલના સમયમાં આપણે જોઈએ તો વીજળીનું બિલ ભરવાનું હોય, વેરા બિલ ભરવાના હોય, અન્ય કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો તેના પણ નાણાં ચૂકવવાના થતા હોય, સિનેમાની કે અન્ય મનોરંજનની ટિકિટો ખરીદવાની હોય તો તે પણ આપણે બેંક મારફતે નાણાંની રોકડની હેરફેર કર્યા વગર આપણે કરી શકીએ છીએ. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય કોણે કર્યું? બેંકે. બેંક આપણા નાણાંને સાચવી આપે છે. કોઈ અન્ય સ્થળે અન્ય ખાતામાં અન્ય વ્યક્તિના નામ પર તેની ફેરબદલી પણ કરી આપે છે. આમ બેંક એ હાલના સમયમાં ખૂબ જ ઉપયોગી એવું માધ્યમ સાબિત થયું. તો ટૂંકમાં ફરી જોઈએ, બેંકનો ઉદ્ભવ અને અર્થ. અંગ્રેજીમાં કયો શબ્દ છે? બેંક. અને એ જ રીતે આપણી સંસ્કૃત ભાષામાં પણ બેંકને મળતો આવતો શબ્દ એટલે કે ભાંડ. આ બંને શબ્દ કે જેના અર્થ એક સમાન જેવા છે. બેંક શબ્દનો અર્થ જથ્થો અને સમૂહ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ શબ્દોને અંડરલાઈન કરશો. બેંકનો અર્થ જથ્થો કે સમૂહ, જ્યારે ભાંડ શબ્દ છે જેનો અર્થ થાય મૂડીનો જથ્થો. અને તેના પરથી કયો શબ્દ આવ્યો? ભંડોળ. આમ અંગ્રેજીમાં બેંક શબ્દ જે છે તે બે શબ્દો પરથી ઉતરી આવ્યો છે, ફ્રાન્ચ અને ઇટાલીના. આપણે અર્થ જોઈ ગયા. હવે બેંક શબ્દ અંગ્રેજીમાં જે છે તે કયા શબ્દને મળતો આવે છે? તો કે ફ્રાન્ચ અને ઇટાલીના બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં જે શરાફો ઢળતી પાટલી પર બેસતા, લાકડાની પાટલી એટલે કે બેન્ચ તેના પર બેસતા અને નાણાંની ફેરબદલી કરવામાં આવતી. આમ બેંક શબ્દ વધુ પ્રચલિત બન્યો અને બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે પણ સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક એ 1401માં સ્પેનની અંદર બેંક ઓફ બાર્સિલોના, જે વિશ્વની દુનિયાની સૌપ્રથમ બેંક ગણવામાં આવે છે. અને ત્યારબાદ આ બેંકની સ્થાપનાઓ થવા લાગી અને લોકોના વ્યવહારો એ સરળ બનવા લાગ્યા. લોકો પોતાના નાણાંની જાળવણી કરવાની હોય, પોતાની બચતને ક્યાંક સાચવી રાખવી હોય અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવો હોય, કોઈને નાણાંની ચૂકવણી કરવી હોય, કોઈ વસ્તુની ખરીદી કરવી હોય, ત્યારે પણ જેમ હમણાં વાત કરી ગયા તેમ ફી ભરવાની હોય ત્યારે પણ આપણે બેંકનો ઉપયોગથી એ કાર્યો આપણા સરળતાથી કરી શકીએ છીએ. આમ બેંક એ આજના સમયમાં આર્થિક જગતમાં અર્થતંત્ર માટે ખૂબ જ ઉપયોગી એવી વ્યવસ્થા ગણી શકાય. હવે પછીના લેક્ચરમાં આપણે બેંકનો અર્થ, તેમના જે વિભાગો પડે છે અને વેપારી બેંક વિશેની ખૂબ અગત્યની માહિતીઓ, જાણકારીઓ મેળવવાના છે.